વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. બિઝનેસ લો સબ્જેક્ટની અંદર નેક્સ્ટ ટોપિક છે આપણો લીગાલિટી ઓફ ઓબ્જેક્ટ. વેલિડ કોન્ટ્રાક્ટ કરવા માટે એક આ પણ ટોપિક છે જે ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ઉદ્દેશ્ય માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો એનો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ? લીગલ હોવો જોઈએ. કાયદેસરના કામ માટેનો જ તમારો કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. કોઈ ગેરકાયદેસરનું કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ કરશો તો વેલિડ કોન્ટ્રાક્ટ ગણાય નહીં. બરાબર? તો હવે આ લીગાલિટી ઓફ ઓબ્જેક્ટમાં કયા કયા મુદ્દાઓ આવે છે? લેટ્સ સી. ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ કન્ડિશન્સ અંડર વિચ ધ કન્સિડરેશન ઓર ઓબ્જેક્ટ ઓફ એન એગ્રીમેન્ટ ઇઝ અનલોફુલ. કયા એવા કન્સિડરેશન છે, કયા એવા ઓબ્જેક્ટ છે કે જેને આપણે એગ્રીમેન્ટને માટે અનલોફુલ કહીએ છીએ? એવા કયા કયા ઉદ્દેશ્ય હશે જેને આપણે અનલોફુલ કહીશું, ઇલીગલ કહીશું? જોઈશું. બ્રિંગ આઉટ ધ ડિસ્ટિંક્શન બિટવીન અનલોફુલ એન્ડ ઇલીગલ એગ્રીમેન્ટ. જનરલી છે ને આપણને શું લાગે? અનલોફુલ અને ઇલીગલ બંને એક સરખું જ લાગે. બંનેનો મતલબ આપણે ગેરકાયદેસર, બંને માટે એક સરખું જ લાગે. પણ એકચ્યુઅલમાં બંનેની અંદર ટેકનિકલી થોડુંક અલગ છે. આપણે એનું સામાન્ય ગુજરાતી કરવા જઈએ ને તો આપણે શું લાગે? ગેરકાયદેસર. તેનું ટ્રાન્સલેશન તો બરાબર છે પણ એનું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે જેની ટેકનિકલ ઇફેક્ટ છે એ થોડી અલગ છે. એ પણ આપણે આ ક્વેશ્ચનમાં સમજીશું. તો ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ ધ ઓબ્જેક્ટ ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ કન્સિડરેશન મસ્ટ બી lawful. If the object of a contract or consideration is unlawful, the agreement is void. And it is not enforceable. જે એગ્રીમેન્ટના, જે કોન્ટ્રાક્ટના ઉદ્દેશ્ય કેવા હોય? અનલોફુલ હોય એવો કોન્ટ્રાક્ટને કોઈ માન્યતા મળતી નથી. When consideration or object is unlawful, કન્સિડરેશન હોય કે પછી ઓબ્જેક્ટ હોય, બેમાંથી કંઈ પણ કે બંને જો અનલોફુલ હશે, then according to section 23 of Indian Contract Act, the consideration or object of an agreement is unlawful in following cases. કયા કયા કેસમાં આપણે એને અનલોફુલ માનીશું? પહેલું, if it is forbidden, પ્રતિબંધિત. forbidden એટલે શું? પ્રતિબંધિત, prohibited by law. કોઈ એવું કામ કે કોઈ એવું કન્સિડરેશન જેને કાયદાએ શું કર્યું હોય? પ્રતિબંધ કરી દીધેલું હોય. બરાબર? જેને કાયદાએ શું કર્યું હોય? ગેરકાનૂની જાહેર કરી દીધેલું હોય. એ એગ્રીઝ ટુ સપ્લાય વાઇન ફોર ₹50,000. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ કરીએ દારૂ વેચવાનો. તો બોલો, દારૂ વેચવાનો અહીંયા આગળ ગુજરાતની અંદર ફોરબિડન છે, પ્રોહિબિટેડ છે કે નહીં? હા કે ના? બરાબર? તો આવો જે ઓબ્જેક્ટ છે અહીંયા આગળ અનલોફુલ કહેવાય. યસ. બીજું, if it is of such a nature that if permitted it would defeat the provision of any law. મતલબ જો આપણે એ કોન્ટ્રાક્ટ કરવાનો એને અલાઉ કરીશું તો એના લીધે કોઈ બીજો કાયદો એનો ભંગ થશે. જો કોન્ટ્રાક્ટ કરવાનો અલાઉ કરવામાં આવશે તો એના લીધે શું થશે? કોઈ કાયદાનું ભંગ થશે તો એને પણ આપણે અનલોફુલમાં કન્સિડર કરીશું. તો જો રામા મૂર્તિ વર્સિસ ગોપૈયા, આનો એક કેસ છે. એક્ઝામ્પલથી સમજો તો વધારે ક્લેરિટી. એ એગ્રીઝ ટુ પે ₹2 લાખ ટુ બી ટુ ઓબ્ટેન અ ગવર્મેન્ટ સર્વિસ. ભાઈ, હું તને ₹2 લાખ આપું છું. બરાબર? તું મારી છે ને ગવર્મેન્ટમાં નોકરી લગાડ દે. અચ્છા, 2 લાખ આપવા અને અહીંયા ઘડી કઈ કન્સિડરેશન તો કોઈ ઇનવેલિડ છે નહીં. હે, રૂપિયા તો આપી શકીએ છે, એની પાસેથી કામ તો કરાવી શકીએ છે, પણ કામ કેવું છે? લાંચ રૂશ્વત આપવાનું કામ છે. હા કે ના? અહીં ઘડીને લાંચ રૂશ્વત આપીને મારું કામ કરાવડાવી રહ્યો છું. શું આવું કરાવી શકાય ખરું? ના કરાવી શકાય. જો આવું અલાઉ કરવામાં આવે તો આના લીધે બીજા બધા કાયદાઓનો ભંગ થાય કે ના થાય? ખબર પડી આ શું કહેવા માંગે તે પોઈન્ટ? કે ભાઈ, જો એ કોન્ટ્રાક્ટને અલાઉ કરવામાં આવશે તો એના લીધે કોઈ બીજા કાયદાઓનો ભંગ થશે. તો એવા કોઈ કામને અલાઉ કરવા દેવામાં આવે નહીં. નેક્સ્ટ, ત્રીજું છે ઇફ ઇટ ઇઝ ફ્રોડ્યુલન્ટ. ઉદ્દેશ્ય કેવો હોય? છેતરવાનો હોય. કેવો હોય ઉદ્દેશ્ય? છેતરવાનો. A and B agree to divide the gain from a fraud. This agreement is void. ચલો સમજો, અમે બે જણા ભેગા થઈને નક્કી કરીએ કે આપણે છે ને કોઈ પેલા ત્રીજા વ્યક્તિની સાથે છેતરપિંડી કરીએ અને એમાંથી જે ગેઇન મળશે ને એ આપણે બે અડધો અડધો વેચી લઈશું અને અડધો અડધો વેચવા માટે એગ્રીમેન્ટ કરી રહ્યા છે. મને એક વાત કહો, આ એગ્રીમેન્ટનું જે ઉદ્દેશ્ય છે પેલાને છેતરવાનું, એ ઓબ્જેક્ટ લોફુલ કહેવાય ખરો? ના કહેવાય. ચોથું,
if it involves or implies injury to a person or property of another. મતલબ કે જે કોન્ટ્રાક્ટની અંદર, એગ્રીમેન્ટની અંદર કોઈ થર્ડ પાર્ટીને ઇન્જર કરવાની કાં તો થર્ડ પાર્ટીની પ્રોપર્ટીને ઇન્જર કરવાની કોઈ વાત હોય તો એ પણ કેવું ગણાશે? અનલોફુલ ઓબ્જેક્ટ કહેવાશે. સમજો, એ એગ્રીઝ ટુ પે ₹50,000 ટુ બી ઇફ હી અટેક્સ સી. ધીસ ઇઝ અનલોફુલ. ભાઈ હું તને 50,000 આલું છું, જા તું પેલા જઈને માર કે એની પ્રોપર્ટી નુકસાન કર. આ કેવો કાયદો કહેવાય? આ કેવો ઓબ્જેક્ટ કહેવાય? અનલોફુલ કહેવાય કે ના કહેવાય? બિલકુલ. નેક્સ્ટ, ઇફ ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ ઇમોરલ બાય કોર્ટ. એક્ઝામ્પલ, એ પ્રોમિસીસ ટુ ગીવ મની ટુ અ મેરિડ વુમન to enable her to obtain divorce from her husband and then to marry with A. This agreement is immoral and void. સમજો, કોઈ કામને કાયદો શું કહેતો હોય? અનૈતિક કહેતો હોય, ઇમોરલ કહેતો હોય. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક વ્યક્તિ છે, બરાબર? સમજો આ હસબન્ડ વાઈફ છે, એક્સ અને વાય હસબન્ડ વાઈફ છે, બરાબર? આપણે વાઈફને કહી રહ્યા છે કે ભાઈ તું તારા હસબન્ડને ડિવોર્સ આલ દે, એની સાથે છૂટાછેડા લઈ લે અને તું આની સાથે લગ્ન કર, એ નામના વ્યક્તિ સાથે લગ્ન કર. તો હવે જો તું એની સાથે લગ્ન કરીશ ને તો તને હું આટલા રૂપિયા આપીશ. તો આની સાથે અહીંયા આગળ આ જે વાઇફ સાથે ને આ વ્યક્તિ વચ્ચે જે એગ્રીમેન્ટ થઈ રહ્યું છે, આ કેવું કહેવાય? ઇમોરલ કહેવાય. આનો ઓબ્જેક્ટ કેવો કહેવાશે? અનલોફુલ કહેવાશે. ક્લેરિટી મળી? આગળ. એન્ડ લાસ્ટલી શું લખ્યું છે એમાં? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઓબ્જેક્ટ કેવો હોય? સામાન્ય જાહેર જનતાને નુકસાન પહોંચાડે, તકલીફ પહોંચાડે એવો કોઈ ઓબ્જેક્ટ હોય. ઇફ એન એગ્રીમેન્ટ ઇઝ અગેન્સ્ટ ધ પબ્લિક વેલફેર, સમાજ કલ્યાણના વિરોધનું કોઈ કામકાજ હોય, સમાજને હાનિ પહોંચાડવા વાળું કોઈ કામકાજ હોય, દેન ઓલ્સો ઇટ ઇઝ અનલોફુલ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાની વાત હોય, ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા માટે કોઈની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવે, આ કેવું કહેવાય? અનલોફુલ કહેવાશે. ખ્યાલ આવી ગયો બધાને? કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધી? તો અનલોફુલ એગ્રીમેન્ટ 6 કેસીસમાં કયા કયા 6 કેસ છે? પહેલું, કાયદાએ કામને ફોરબિડન કરી દીધેલું હોય. બીજું, સચ અ મેનર ધેટ ઇફ પરમિટેડ, જો એને પરમિટ કરવામાં આવશે તો એના લીધે કોઈ બીજા કાયદાનો ભંગ થશે. ત્રીજું, ફ્રોડ્યુલન્ટ પ્રકારનું એગ્રીમેન્ટ હોય કે ભાઈ બે એગ્રીમેન્ટ કરે, ત્રીજાને ફ્રોડ કરીને આપણે ગેઇન થશે, વેચી લઈશું. પછી ઇટ ઇન્વોલ્વ્સ ઇન્જરી ટુ પર્સન ઓર પ્રોપર્ટી ઓફ અનધર. બરાબર? બે જણ એગ્રીમેન્ટમાં એન્ટર થાય કે ભાઈ તું પેલાને જઈને માર, કાં તો એની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ, હું તને આટલા આલીશ. પછી કેવું હોય? ઇમોરલ હોય. વાઈફને કીધું હોય કે ભાઈ તું તાર હસબન્ડ જોડે છૂટાછેડા લઈ લઈને પેલા જોડે લગ્ન કરતો, તને આટલા રૂપિયા આલું. તો આ કેવું? ઇમોરલ છે કે નહીં? અનૈતિક. એન્ડ લાસ્ટલી, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. એમાં ઉદાહરણ આ સમજો કે ભાઈ કોઈ ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું કામકાજ હોય, બરાબર? તો એનું એગ્રીમેન્ટ પણ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી, અનલોફુલ કન્સિડર થશે. ક્લેરિટી એવરીવન? ચલો આગળ છે. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જો સમજો. ડિસ્ટિંક્શન બિટવીન અનલોફુલ એગ્રીમેન્ટ એન્ડ ઇલીગલ એગ્રીમેન્ટ. આમ તો નોર્મલી બેવ આપણને સેમ જ લાગશે, પણ બંનેમાં તફાવત શું છે, અલગ શું છે? જુઓ. એન અનલોફુલ એગ્રીમેન્ટ ઇઝ નોટ એન્ફોર્સેબલ બાય લો. ઇટ ઇઝ નલ એન્ડ વોઇડ એબ ઇનિશિયો. એ શરૂઆતથી જ કેવો માનવામાં આવે છે? અમાન્ય ગણવામાં આવે છે. An illegal agreement is also not enforceable. Illegal agreement પણ કે enforceable હોય એવું હોતું નથી. In this sense, both seem similar. મતલબ બેવમાંથી એકે enforceable છે નહીં, એટલે બંને કેવા લાગે આપણને? એક સરખા જ લાગે. But actually their legal effect are quite different. પણ એની જે કાયદાકીય અસર છે ને કેવી છે? થોડી અલગ છે. They differ in following aspects. First, an unlawful agreement is void ab initio and it is void only among the immediate parties to the contract. मतलब જે ઇમિડિયેટ પાર્ટીઝ છે, કોન્ટ્રાક્ટ કરનાર પાર્ટીઝ છે, એમના વચ્ચેના કોન્ટ્રાક્ટ શરૂઆતથી અમાન્ય કન્સિડર થશે. બીજું, but it does not affect the collateral transactions, that is related transactions. They continue to be enforceable by law. પોઈન્ટ ને સમજો. હું કોઈ એક વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટમાં એન્ટર થયો, બરાબર? હવે એ કોન્ટ્રાક્ટ અનલોફુલ છે, તો શરૂઆતથી જ આ કોન્ટ્રાક્ટ કેવું માનવામાં આવશે? અમાન્ય માનવામાં આવશે. પણ આ કોન્ટ્રાક્ટના રિલેટેડ બીજા પણ અમુક કોન્ટ્રાક્ટ થયેલા છે. આ કોન્ટ્રાક્ટ એ અમારા બે વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ છે,
એ કોન્ટ્રાક્ટ અનલોફુલ છે, પણ આ કોન્ટ્રાક્ટને સપોર્ટિંગ બીજા બધા પણ કોલેટ્રલ એના સાથેના ગૌણ કોન્ટ્રાક્ટ બીજા કરવામાં આવેલા છે. તો એ જે બીજા બધા કોન્ટ્રાક્ટ છે ને એ વેલિડ રહેશે, એ માન્ય રહેશે. પોઈન્ટ સમજજો, એની સાથેના બધા કોન્ટ્રાક્ટ કેવા રહેશે? વેલિડ રહેવાના છે. જો હવે આગળ વાત કરીએ. બટ ધ લીગલ ઇફેક્ટ ઓફ ઇલીગલ એગ્રીમેન્ટ ઇઝ મોર સિવર દેન અનલોફુલ એગ્રીમેન્ટ. In case of illegal agreement, not only the main agreement but the collateral transactions, that is agreements related to the main agreements, are also unenforceable. ખબર પડી? અનલોફુલ એગ્રીમેન્ટની અંદર જે મેઇન એગ્રીમેન્ટ છે એ એકલું જ અનએન્ફોર્સેબલ છે, બાકી એની સાથેના કોલેટ્રલ એગ્રીમેન્ટ છે એ બધા તો વેલિડ જ રહેશે, માન્ય રહેશે. પણ ઇલીગલ એગ્રીમેન્ટમાં મેઇન એગ્રીમેન્ટ અને કોલેટ્રલ એગ્રીમેન્ટ બધું જ કેન્સલ. કશાને માન્યતા મળશે? મેઇન ડિફરન્સ આ છે. પડી ખબર કે ના પડી? એની કન્ફ્યુઝન? ફરી એકવાર સમજાવું? સમજો. એ અને બી બે વ્યક્તિ વચ્ચે એગ્રીમેન્ટ થયું. હવે એ અને બી ના એગ્રીમેન્ટને સપોર્ટિંગ બીજા પણ અમુક વ્યક્તિઓ વચ્ચેના એગ્રીમેન્ટ્સ થયેલા છે. આ મેઇન એગ્રીમેન્ટને સપોર્ટિંગ બીજા પણ અમુક એગ્રીમેન્ટ્સ થયા છે. અનલોફુલ એગ્રીમેન્ટ હશે ને તો એમાં પહેલું જે મેઇન એગ્રીમેન્ટ છે ને એ એકલું કેન્સલ, પણ એના સપોર્ટિંગ જે બધા એગ્રીમેન્ટ છે ને એ ચાલુ રહેશે. ઉદાહરણથી સમજાવું. પણ ઇલીગલ એગ્રીમેન્ટમાં ના મેઇન એગ્રીમેન્ટ માન્ય રહેશે, ના બીજા બધા એગ્રીમેન્ટ માન્ય રહેશે. ઉદાહરણ સમજો. કોઈ દારૂનો હોલસેલર છે. સમજો મહારાષ્ટ્રની અંદર, ગોવાની અંદર દારૂની પરમિશન છે ખરીદ વેચાણ કરવાની, બરાબર? ફોર એક્ઝામ્પલ મધ્યપ્રદેશમાં પણ, સમજવા માટે ઉદાહરણ છે, મધ્યપ્રદેશમાં પણ દારૂની ખરીદ વેચાણ અત્યારે હાલ ફિલહાલ પૂરતી થઈ રહી છે. હવે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે જે મહારાષ્ટ્રમાંથી દારૂ ખરીદવાનો છે અને શું કરવાનો છે? આગળ મધ્યપ્રદેશમાં વેચશે. સમજો પોઈન્ટને. હવે અચાનક એવો કાયદો બન્યો કે ભાઈ મધ્યપ્રદેશમાં દારૂનું વેચાણ બંધ, હવે એને ડ્રાય સ્ટેટ ઘોષિત કરી દેવામાં આવ્યું. તો અહીંયા આગળ હવે મધ્યપ્રદેશના વ્યક્તિ સાથેનો જે એગ્રીમેન્ટ હતો હવે અનલોફુલ થઈ ગયો. હવે ત્યાં આગળ પરફોર્મન્સ થઈ શકે એવું છે ખરું? નહીં થઈ શકે. હવે એ પરફોર્મન્સ થશે નહીં. તો ખાલી એક એગ્રીમેન્ટ જે છે ને એ કેન્સલ થશે, પણ અહીંયા આગળનું એગ્રીમેન્ટ તો ચાલુ રહેશે. પોઈન્ટ ખબર પડી કે ના પડી? હવે વાત કરીએ ઇલીગલ એગ્રીમેન્ટની. સેમ એ જ વ્યક્તિઓ છે, મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ લેવાના છે અને એમપીમાં વેચવાના છે, બરાબર? તો મને એક વાત કહો, મેઇન એગ્રીમેન્ટ અહીંયા આગળનું છે એમપીનું, બરાબર? તો હવે આ જ અમાન્ય છે, ઇલીગલ છે, તો એની સાથેના જે બીજા બધા કોલેટ્રલ હશે ને એ બધા પણ. પોઈન્ટ ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન છે? આગળ નેક્સ્ટ, ઇફેક્ટ ઓફ ઇલીગાલિટી. In case of illegal agreements, not only the main agreement but the collateral transaction are also unenforceable. Illegal agreement માં ખાલી મેઇન નહીં, એની સાથેના બીજા બધા એગ્રીમેન્ટ્સ હશે એ બધા પણ કેન્સલ થઈ જશે, અમાન્ય થઈ જશે. નો એક્શન કેન બી ટેકન ફોર રિકવરી ઓફ મની. ભલે આમાં રૂપિયા કદાચ લેનદેન થઈ હશે ને તો રૂપિયાનું કશું આગળ પ્રોસેસ થઈ શકવાની નથી. There are no remedies for the breach of illegal agreement. કોઈ ગેરકાયદેસર એગ્રીમેન્ટ હોય અને એ કાયદા એવા એગ્રીમેન્ટનો કોઈ ભંગ કરે તેની કોઈ રેમેડી નથી. ખબર પડી? એક ઉદાહરણ સમજો. હું આને એડવાન્સ રૂપિયા આપું છું કે ભાઈ તું મારા માટે ડ્રગ્સ લઈ આય, બરાબર? હવે એના માટેનું એગ્રીમેન્ટ કર્યું. મને એક વાત કહો, કાલે ઉઠીને મને વસ્તુ ના આપે, કાલે ઉઠીને વસ્તુ ના આપે તો એના માટે હું એના પર કાયદો કેસ કરી શકાય ખરો? કાયદો પહેલા મને જ પકડીને અંદર બેહાડ દેશે. ખબર પડી કે ના પડી? કારણ કે અહીંયા આગળ એગ્રીમેન્ટ જ કેવું છે? ઇલીગલ છે ભાઈ. ક્લિયર થઈ ગઈ વાત બધાને? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, વોટ આર ધ અનલોફુલ એગ્રીમેન્ટ્સ? અનલોફુલ એગ્રીમેન્ટ્સ કયા કયા હોઈ શકે? એન્ડ એગ્રીમેન્ટ ઇઝ અનલોફુલ બીકોઝ ઓફ ફોલોઈંગ રીઝન્સ. કયા કયા કારણોથી આપણા અનલોફુલ એગ્રીમેન્ટ્સ બનતા હોય છે? પહેલું, ઇફ ઇટ ઇઝ ઇલીગલ, ઇફ ઇટ ઇઝ ઇમોરલ એન્ડ ઇફ ઇટ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઉપર જે પેલા 6 પોઈન્ટ આવ્યા હતા ને એમાંના જ આ 3 પોઈન્ટ છે. પહેલું ઇલીગલ એન્ડ એગ્રીમેન્ટ ટુ ટ્રાન્સફર સ્મગલ્ડ ગુડ. સ્મગલિંગનો માલ એ લીગલ હોઈ શકે ખરો કોઈ દિવસ? અનલોફુલ છે. બીજું, ઇફ ઇટ ઇઝ ઇમોરલ, અનૈતિક. એક્ઝામ્પલ, એગ્રી ટુ લેટ આઉટ
એઝ હાઉસ ફોર ગેમ્બલિંગ પર્પઝ. ઘર ભાડે આપીએ શેના માટે? તો કે જુગાર રમવા માટે. ઇમોરલ કહેવાય કે ના કહેવાય? એન્ડ છેલ્લું ઓપોઝ ટુ પબ્લિક પોલિસી, એન એગ્રીમેન્ટ ટુ ક્રિએટ મોનોપોલી. મોનોપોલી ક્રિએટ, ઇજારાશાહી ક્રિએટ કરવી. બરાબર, માર્કેટમાંથી આખી કોમ્પિટિશન જ ખતમ કરીને મોનોપોલી ક્રિએટ કરવાના એગ્રીમેન્ટ્સ. ઓપોઝ ટુ પબ્લિક પોલિસી કહેવાય કે ના કહેવાય? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્કસ ધ એગ્રીમેન્ટ્સ વિચ આર ઓપોઝડ ટુ પબ્લિક પોલિસી. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એવા કયા કયા એગ્રીમેન્ટ્સ છે જેને આપણે ઓપોઝ ટુ પબ્લિક પોલિસી કન્સિડર કરીશું? ચલો જો. An agreement is said to be opposed to public policy when it is harmful to the public welfare. જ્યારે કોઈ એગ્રીમેન્ટ સામાન્ય જાહેર જનતાના વેલફેરના વિરોધમાં હશે, એને નુકસાન પહોંચાડવા માટેના કોઈ એગ્રીમેન્ટ્સ હશે, એ બધા એગ્રીમેન્ટ કેવા હશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ફોલોઈંગ એગ્રીમેન્ટ્સ આર કન્સિડર્ડ એઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ચલો, એવા કયા કયા એગ્રીમેન્ટ છે? લેટ્સ સી. ફર્સ્ટ છે એગ્રીમેન્ટ ફોર ટ્રેડિંગ વિથ એલિયન એનિમી. દુશ્મન દેશના વ્યક્તિ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવે. ડ્યુરિંગ ધ વોર એન એગ્રીમેન્ટ વિથ એલિયન એનિમી ઇઝ ઇલીગલ બીકોઝ ઇટ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. પાકિસ્તાન જોડે યુદ્ધ ચાલતું હોય અને એની જોડે કોઈ આપણે વેપાર કરવાનું વિચારીએ તો એવા દરેક એગ્રીમેન્ટ કેવા કેવા છે? ઇલીગલ, કારણ કે આપણા દેશના વિરોધમાં કહેવામાં આવશે. The contract with alien enemy entered into before the war. યુદ્ધ થતા પહેલા જો કોઈ એગ્રીમેન્ટ કર્યા હશે તો એને આપણે સસ્પેન્ડ કરી શકીએ છીએ, પોસ્ટપોન કરી શકીએ છીએ. અને જો યુદ્ધમાં મદદ કરવા વાળા હશે તો કમ્પલસરી રદ જ કરી દેવામાં, વોઇડ કરી દેવામાં આવશે. સસ્પેન્ડેડ ઓર ડિઝોલ્વ. તો ફર્સ્ટ ખબર પડી એલિયન એનિમી સાથેનું ટ્રેડિંગ. બીજું એગ્રીમેન્ટ ટુ કમિટ અ ક્રાઇમ. An agreement to commit a crime is opposed to public policy. Example, A agrees to pay ₹50,000 to be fee a tax. See, ભાઈ લે તને આટલા રૂપિયા આલું, જેને પેલા માર. તો આ એગ્રીમેન્ટ કેવું કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. બરાબર. નેક્સ્ટ, એગ્રીમેન્ટ્સ વિચ ઇન્ટરફિયર વિથ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ. ન્યાયિક પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચાડવાના એગ્રીમેન્ટ. કેવા એગ્રીમેન્ટ? ન્યાયિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા વાળા એગ્રીમેન્ટ. કોઈ જજને આપણે કંઈક પ્લાન કરીએ, બરાબર, તો એ કેવા એગ્રીમેન્ટ કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઇફ ધ ઓબ્જેક્ટ ઓફ એન એગ્રીમેન્ટ ઇઝ ટુ ઇન્ટરફિયર વિથ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ, ઇટ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ફોલોઈંગ આર ડિફરન્ટ કેસીસ ઓફ સચ એગ્રીમેન્ટ. હવે એના પણ પાછા અમુક કેસીસ આપે. જો, એગ્રીમેન્ટ્સ વિચ ઇન્ટરફિયર વિથ ધ કોર્સ ઓફ જસ્ટિસ. એક્ઝામ્પલ, એગ્રીમેન્ટ ઓફ યુઝિંગ improper influence of any kind with the judge or officer of the court. જજ આપણા કોઈ રિલેશનમાં હોય કે કોઈ રીતના પૈસા વૈસા આપીને આપણે એને આપણા નિયંત્રણમાં લઈ લઈએ. એકચ્યુઅલમાં કોઈ દિવસ જજ નિયંત્રણમાં આવી જ ના શકે, બરાબર, પણ આપણે કોઈ એક પ્રકારનો ઇન્ફ્લુઅન્સ એમના પર કરીએ અને આપણા પક્ષમાં ચુકાદો અપાવડાવીએ. ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. બીજું, એગ્રીમેન્ટ સ્ટીફલિંગ, દેટ ઇઝ પ્રિવેન્ટિંગ પ્રોસિક્યુશન. મતલબ અટકાવે. સ્ટીફલિંગ કરે એટલે શું કરે? અટકાવે. જે કોર્ટમાં કેસ હોય ને, આગળ કેસ ચાલતા જ શું કરે? અટકાવવાનું કામ કરે. તો આપણને શું કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઇફ અ પર્સન કમિટ્સ અ ક્રાઇમ, હી મસ્ટ બી પ્રોસિક્યુટેડ એન્ડ પનિશ્ડ. જો કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે તો એના પર કોર્ટમાં કેસ ચાલવો જોઈએ, એટલે કે પ્રોસિક્યુટ થવો જોઈએ, અને એને પનિશમેન્ટ એટલે કે સજા પણ મળવી જોઈએ. સો એની એગ્રીમેન્ટ વિચ પ્રિવેન્ટ્સ પ્રોસિક્યુશન ઓફ સચ પર્સન. આવી કોઈ પણ એગ્રીમેન્ટ કે વ્યક્તિનું શું કરે? આ કોર્ટમાં કેસ ચલાવવાનું અટકાવવાના એગ્રીમેન્ટ્સ હોય તો આવા બધા એગ્રીમેન્ટ કેવા કેવા છે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઇઝ અનલોફુલ. એક્ઝામ્પલ, A agrees to pay ₹50,000 to police inspector if he does not take legal action against B. પોલીસવાળાને આપણે અમુક રૂપિયા આપી દઈએ, બરાબર, કે ભાઈ તું અમારા વિરોધમાં કેસ ના ફાઇલ કરીશ, બરાબર, કે તું આ કામ ના કરીશ. મતલબ ખરેખર જે ગુનેગાર છે એને સજા મળવી જોઈએ, કોર્ટમાં કેસ ચાલવો જોઈએ. રૂપિયા આપીને, લાંચ રૂશ્વત આપીને એ વાતને સાઈડ પર હટાવવાનો પ્રયાસ કરીએ તો આ કેવું કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ છે મેન્ટેનન્સ એન્ડ ચેમ્પર્ટી એગ્રીમેન્ટ. હવે આ શું હોય છે? જુઓ, મેન્ટેનન્સ મીન્સ એન એગ્રીમેન્ટ ટુ ગીવ ફાઇનાન્શિયલ ઓર અધર અસિસ્ટન્સ ટુ એનેબલ અનધર પર્સન ટુ બ્રિંગ લીગલ પ્રોસિડિંગ્સ. આપણે કોઈ વ્યક્તિને રૂપિયા આપીએ
શેના માટે કે ભાઈ તું પેલા વ્યક્તિના વિરોધમાં જે લીગલ પ્રોસિડિંગ્સ છે જે કરાવડાવવાનું છે તું કરાવડાય. એક્ઝામ્પલ, એ પ્રોમિસીસ ટુ પે ₹2000 ટુ બી if B sues C. A's purpose is to annoy C. This agreement is a maintenance agreement and it is opposed to public policy. જો એક પોઈન્ટને સમજો. હું આને રૂપિયા આપી રહ્યો છું, આને રૂપિયા આપું છું કે તું પેલા પર કેસ કર. કેમ કેસ કર? ખાલી છે ને એને પરેશાન કરવા માટે કેસ કર. શું કરવા? પરેશાન કરવા માટે એના પર કેસ કર. અહીંયા ગાડી હું મારા સ્વાર્થ ખાતર એને હેરાન કરવા ખાતર આને ઉત્સાહિત કરું છું કે હું તને રૂપિયા તું કર કેસ. તો આ ખરેખર કેવું કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ, ચેમ્પટી ઇઝ એન એગ્રીમેન્ટ વેર બાય વન પાર્ટી અસિસ્ટ અનધર ટુ બ્રિંગ એન એક્શન ફોર recovery of money or property and to share the proceeds of the action. Example, A agreed to pay expenses if B sues C and B agreed to pay 1/2 of the proceeds received by him as a result of the suit. બહુ સિમ્પલ ઉદાહરણથી સમજાવો. અમે બે જણા છે ને એગ્રીમેન્ટમાં એન્ટર થઈએ કે છે ને આપણે એક કામ કરીએ, પેલા વ્યક્તિ પર છે ને આપણે કેસ કરીએ, એના ઉપર શું કરીએ? કેસ કરીએ. અને કેસમાં જે પણ કંઈક રૂપિયા આપણે મળશે ને આપણે બે વહેંચી લઈશું. બરાબર? આવું જે એગ્રીમેન્ટ હોય ચેમ્પટી એગ્રીમેન્ટ કહેવાશે. અગેન ધીસ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ, વચ્ચે તમને યાદ હોય તો પેલું એક વકીલવાળું ઉદાહરણ કીધેલું, યાદ છે કોઈને? વકીલવાળું એક ઉદાહરણ કીધેલું જેની અંદર વકીલ દ્વારા પેલું સાંઠગાંઠ કરીને ઇન્સ્યોરન્સ કંપનીની બેન્ડ બજાવવામાં આવે છે. બરાબર? જો એગ્રીમેન્ટ્સ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ લીગલ પ્રોસિડિંગ્સ, એવા કોઈ એગ્રીમેન્ટ કે જે કાનૂની કાર્યવાહીને થતા અટકાવે, લીગલ પ્રોસિડિંગ્સને થતા શું કરે? અટકાવે. એગ્રીમેન્ટ્સ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ લીગલ પ્રોસિડિંગ્સ આર વર્ડ. આવા એગ્રીમેન્ટ બધા કેવા કહેશે? શરૂઆતથી અમાન્ય. સચ એગ્રીમેન્ટ્સ આર ઓફ ટુ ટાઈપ્સ. આવા એગ્રીમેન્ટ બે પ્રકાર. પહેલું, એગ્રીમેન્ટ્સ which prevents any person from enforcing a right under contract. Example, a borrower agrees to pay ₹50,000 to bank manager if he does not take legal action to recover the loan. આપણે હપ્તા ના ભરીએ તો બેંકવાળા આપણા અગેન્સ્ટમાં લીગલ એક્શન લે કે ના લે? બિલકુલ લેશે. પણ આપણે બેંકના મેનેજરને ફોડ નાખીએ તો ભાઈ તું રૂપિયા પકડ પર્સનલી, પણ તો આ લોનનું બધું જતું કર. બરાબર? તો આ કેવું કહેવાય? ઇલીગલ કહેવાય કે ના કહેવાય? બરાબર? બીજું, એગ્રીમેન્ટ કર્ટેલિંગ. કર્ટેલિંગ એટલે કાપ મૂકે. ધ પીરિયડ ઓફ લિમિટેશન. એક્ઝામ્પલ, એગ્રીમેન્ટ બિટવીન ડેટર એન્ડ ક્રેડિટર ટુ રિડ્યુસ ધ પીરિયડ ઓફ લિમિટેશન. મતલબ સમયને ઓછો કરવા માટેનું એગ્રીમેન્ટ. આપણે ફોર એક્ઝામ્પલ લોન લીધી છે 10 વર્ષની, બરાબર? અને એવા એગ્રીમેન્ટ કરીએ કે ના લોન છે ને 5 જ વર્ષમાં ખતમ કરવાની. તો આવા એગ્રીમેન્ટ પણ કેવા હોય? 5 વર્ષમાં પૂરી કરી દેવાની, અથવા તો એને ઊંધું વિચારે કે ભાઈ 15 વર્ષમાં પૂરી કરવાની. બરાબર? જે રીતના તમારે વિચારવું હોય. ખરેખર કાયદાની દ્રષ્ટિએ વસ્તુ કરી ના શકાય, પણ છતાંય આપણે એને પ્લસ માઇનસ કરવાનું વિચારીએ. બરાબર? તો આવું કેવું કહેવાશે? ઇલીગલ કહેવામાં આવશે. અનલોફુલ કન્સિડર કરવામાં, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ છે 5મો પોઈન્ટ, એગ્રીમેન્ટ ટ્રાફિકિંગ ઇન ફોર સેલ ઓફ પબ્લિક ઓફિસીસ એન્ડ પબ્લિક ટાઇટલ્સ. વચ્ચે એક મૂવી આવ્યું હતું બંટી ઓર બબલી. એની અંદર તાજમહેલ વેચી દેવામાં આવે છે, લાલ કિલ્લો વેચી દેવામાં આવે છે. યાદ છે બધાને? મતલબ ગવર્મેન્ટની જે બધી પ્રોપર્ટી છે ને, પ્રોપર્ટી જ આખી ગાયબ, વેચી દેવાની. ખરેખર ગવર્મેન્ટની પ્રોપર્ટી કોઈ તમારા મારા જેવો સામાન્ય વ્યક્તિ વેચી શકે ખરું? એટલે આપણી પાસે એનો ટાઇટલ હોય જ ખરા, આપણી પાસે અધિકાર છે ખરા કે આપણે વેચી શકીએ? સંસદ જ આખી વેચી નાખે. ખબર પડી? તો આવી બધી ઘટનાઓ છે. જો તો આ અગેન આ શું કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. Agreements trafficking in public offices and public titles. Agreements for sale of public offices for money are unlawful. લાલ કિલ્લો 200 કરોડમાં વેચવાનો છે. કેવું? લાલ કિલ્લો 200 કરોડ, તાજમહેલ 100 કરોડ. સેલ સેલ સેલ. આજે ખરીદો 50% ડિસ્કાઉન્ટ. લા હોય આવું કોઈ દિવસ? હે? નેક્સ્ટ, because they are opposed to public policy. Example, a promise to give ₹2 lakh to બી. એ નામનો વ્યક્તિ શું કરી રહ્યો છે? બીને પ્રોમિસ કરી રહ્યો છે 2 લાખ રૂપિયામાં ટુ ઓબ્ટેન એમ્પ્લોયમેન્ટ ઇન કોર્પોરેશન. ધીસ એગ્રીમેન્ટ ઇઝ અનલોફુલ. ભાઈ હું તને છે ને ગવર્મેન્ટ જોબ અપાવડાવી દઈશ જો તું મને આટલા રૂપિયા આપે તો. આ એગ્રીમેન્ટ કેવું કહેવાય? અનલોફુલ, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ,
Similarly, agreements for obtaining certain public titles like Padma Shri, Padma Bhushan for money are opposed to public policy and unlawful. કે આપણે ગવર્મેન્ટને રૂપિયા ખવડાવીએ કે મને છે ને તમે આ ટાઇટલ આપો, શું આપો? મને છે ને પદ્મશ્રી આપો, પદ્મભૂષણ આપો, બરાબર? હું તમને આટલા રૂપિયા આલીશ. કોઈ દિવસ રૂપિયાના બદલામાં આવા કોઈ તમને એવોર્ડ્સ મળી શકતા નથી. એના માટે તમારે લાયક બનવું પડે તો જ તમને એ ટાઇટલ્સ મળી શકે. છતાંય તમે રૂપિયા આપીને ખરીદવાના એગ્રીમેન્ટ કરો, કેવા કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. એગ્રીમેન્ટ્સ ટેન્ડિંગ ટુ ક્રિએટ ઇન્ટરેસ્ટ ઓપોઝ ટુ ડ્યુટી. એવા એગ્રીમેન્ટ કે જે વ્યક્તિને એની ડ્યુટી કરતા વિરોધ કરાવડાવે. ઇફ અ પર્સન એગ્રીઝ ટુ ડુ સમથિંગ which is against in his public duty, such agreement is void because it is opposed to public policy. Example, the editor of a newspaper agrees not to publish some information about the conduct or behavior of a person. This agreement is void. ઉદાહરણ સમજો. આપણે કોઈ વ્યક્તિને એનું કામ કરતા અટકાઈએ. અમને એક ઉદાહરણ આવ્યું હતું પોલીસવાળાનું. પોલીસનું કામ શું છે કે કોઈ ઘટના બની, કોઈ ક્રાઇમ સીન હોય તો એમાં જે એનો અપરાધી હોય, ગુનેગાર હોય, એને પકડવાનો, એને સજા કરાવડાવવાનું, બરાબર? હવે એ પોલીસને એની ડ્યુટી કરતા જ અટકાવવાના કોઈ એગ્રીમેન્ટ કરીએ તો ખબર પડી. એ રીતના ન્યૂઝપેપરના એડિટરનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ ન્યૂઝપેપર એજન્સીને ખબર પડી કે ભાઈ કોઈ ઘટના બની છે, કોઈ ક્રાઇમ બન્યું છે. હવે જે ક્રાઇમ કરનાર વ્યક્તિ છે ને, ન્યૂઝવાળાને શું કરે? રૂપિયા ખવડાવી દે કે તું અમે અમારા ન્યૂઝ ના છાપશો, હું તમને આટલા રૂપિયા આલું છું. તો અગેન પેલો જે વ્યક્તિ છે એનું કામ કરતા અટકાવવાનું કામ છે કે નહીં? ક્લિયર થયું? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ, એગ્રીમેન્ટ્સ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ પેરેન્ટલ રાઇટ. વ્યક્તિને પોતાના જે માતા પિતા તરીકેના જે અધિકારો મળતા હોય છે એને અટકાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવે, એના કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે તો જો એન એગ્રીમેન્ટ વિચ ટેક્સ અવે ધ પોઝેશન ઓફ અ માઇનર ચાઇલ્ડ ફ્રોમ ધ પેરેન્ટ્સ ઇઝ અગેન્સ્ટ ધ વેલફેર ઓફ માઇનર ચાઇલ્ડ, સો ઇટ ઇઝ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી એન્ડ ઇટ ઇઝ void. કોઈ વ્યક્તિ કોઈ બાળકના મમ્મી પપ્પા સાથે એ બાળકને લેવા માટેના એગ્રીમેન્ટ્સ કરે, ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. આગળ, એગ્રીમેન્ટ્સ રિસ્ટ્રેનિંગ ધ પર્સનલ લિબર્ટી. કોઈ વ્યક્તિની જે વ્યક્તિગત સ્વતંત્રતા છે, લિબર્ટીનો મતલબ શું થાય? સ્વતંત્રતા. વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાને છીનવા માટેના કોઈ એગ્રીમેન્ટ્સ હોય, અગેન કેવા કેવા છે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. Agreements which restrict the personal freedom, that is personal liberty of any person, is void because they are opposed to public policy. Example સમજો. A borrower agrees with money lender that he will not change his job and residence without his consent. Such agreement is void. For example, આપણે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લીધા, હવે આપણે એની સાથે એગ્રીમેન્ટ કરીએ છીએ કે હું જ્યાં સુધી તારી લોન ચૂકતે નહીં કરી દઉં ત્યાં સુધી હું ના તો મારું ઘર બદલીશ, ના નોકરી બદલીશ, ના ગામ છોડીને જઈશ. અહીં ઘડી વ્યક્તિની જે વ્યક્તિગત સ્વતંત્રતા છે એ છીનવાઈ રહી છે કે નહીં આ એગ્રીમેન્ટ હેઠળ? તો આવા એગ્રીમેન્ટ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી થશે. નેક્સ્ટ, એગ્રીમેન્ટ્સ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ મેરેજ. કોઈને મેરેજ કરતા અટકાવવાના એગ્રીમેન્ટ્સ, ચાલો એને પણ સમજો. Agreement in restraint of marriage of any person except minor is void because it is opposed to public policy. Example, A agrees to pay rupees 2 lakh to B if he does not marry C. Such agreement is opposed to public policy. કોઈ વ્યક્તિ કોઈને લગ્ન કરતા અટકાવે, જો તું આ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે તો હું તને આટલા રૂપિયા આપીશ. તો બંને વ્યક્તિ મેજર એજના છે, બંને વ્યક્તિ લીગલ એજના છે કે જ્યાં આગળ બે વ્યક્તિ મેરેજ કરી શકે છે, સ્વતંત્ર છે એ લોકો મેરેજ કરવા માટે. પણ છતાં કોઈ વ્યક્તિને રૂપિયા આપીને એગ્રીમેન્ટમાં લગ્ન કરતા અટકાવવાનું, અગેન આવું એગ્રીમેન્ટ કેવું કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. મેરેજ બ્રોકરેજ એન્ડ brokerage agreement, an agreement by which a person agrees to pay consideration to obtain husband or wife, is void because it is opposed to public policy. Similarly, an agreement to pay money to parents or guardian for giving their minor in marriage is void because it is opposed to public policy. કોઈ વ્યક્તિ શું કરે? હસબન્ડ વાઇફ છે, એક વ્યક્તિ આની સાથે એગ્રીમેન્ટમાં એન્ટર થાય છે કે તારો હસબન્ડ મને આપી દે તો હું તને આટલા રૂપિયા આપીશ, અથવા તો તારું વાઇફનું મારી જો લગ્ન કરાવડાવી દે તો હું તને આટલા રૂપિયા આપીશ. આવા એગ્રીમેન્ટ કેવા કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. આવા એગ્રીમેન્ટ ના કરી શકાય.
આવી જ રીતના બાળકને લેવા માટેના એગ્રીમેન્ટ્સ કરવામાં આવે. અગેન ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. બરાબર, ઇમોરલ પ્રકારના એગ્રીમેન્ટ કહેવાય. કેવા? ઇમોરલ. નેક્સ્ટ, એગ્રીમેન્ટ્સ ઇન્ફરિંગ ધ મેરિટલ રાઇટ્સ ઓર ડ્યુટીઝ. આમાં પહેલા મેં લગ્ન કરતા અટકાવે, આમાં લગ્ન કરેલાની પાસેથી એના પાર્ટનરને છીનવી લેવાના એગ્રીમેન્ટ, ને આ લગ્ન કર્યા પછી જોડે ના રહેવા માટેના એગ્રીમેન્ટ, કોઈને જોડે રહેતા અટકાવવાના એગ્રીમેન્ટ્સ. તો જો, if an agreement interferes with the performance of marital rights or duties, it is void because it is opposed to public policy. Example સમજો. A agrees to pay rupees 50,000 to B if he does not live with his wife. This agreement is opposed to public policy. આમાં શું કહે છે? ભાઈ તમારે બેના ભલે લગ્ન થઈ ગયા, પણ તમારે બે જોડે નહીં રહેવાનું. જો તું એની જોડે નહીં રહે તો હું તને આટલા રૂપિયા આપીશ. ખબર પડી? આમાં હું કીધું? આમાં તો લગ્ન કરતા જ અટકાવે. આમાં લગ્ન કર્યા હોય તો લગ્ન કરેલા પાર્ટનરને છીનવી લેવાનું એગ્રીમેન્ટ, અને આમાં લગ્ન કર્યા પછી જોડે ના રહેવા દે. આવા બધા એગ્રીમેન્ટ કેવા કહેવાય? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. નેક્સ્ટ, એગ્રીમેન્ટ્સ ટુ ડિફ્રોડ ક્રેડિટર્સ ઓર રેવન્યુ ઓથોરિટીઝ. If the object of an agreement is to defraud the creditors or revenue authorities, it is not enforceable because it is opposed to public policy. શું કહેવા માંગે? જો આપણો ઉદ્દેશ્ય શું હોય, ઓબ્જેક્ટ શું હોય કે ભાઈ આપણને જે રૂપિયા ઉછીના આપી રહ્યો છે એની સાથે આપણે છેતરપિંડી કરવાનો ઈરાદો છે. રૂપિયા ઉછીના લીધા પછી એને રૂપિયા પાછા ના આપવાનો, ઉચાપત કરવાનો આપણો ઈરાદો છે. તો આવા કોઈ એગ્રીમેન્ટ ઉચાપત કરવા માટેના જે હશે એ બધા એગ્રીમેન્ટ કેવા કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. એન્ડ લાસ્ટલી, એગ્રીમેન્ટ્સ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ. કોઈને કાયદેસરનો વ્યાપાર કરતા અટકાવવાનું એગ્રીમેન્ટ. કોઈ કાયદેસરનો વ્યાપાર કરવા માંગે છે, ધંધો કરવા માંગે છે, એને આપણે ધંધો કરતા અટકાવીએ. તો જો, an agreement which prevents a person from entering into lawful trade, business or profession is void because it is opposed to public policy. Example, the owner of Sayaji Hotel, આપણે એક ઉદાહરણ છે, Sayaji Hotel agrees to pay rupees 50 lakhs to B if he does not start a new hotel in Sayajiganj. This agreement is opposed to public policy. કોઈ સમજો કે કોઈ XYZ નામની હોટલ છે, સયાજીગંજ વિસ્તારમાં ચલાવી રહ્યા છે. હવે એમને ખબર પડી કે ABC નામની કોઈ નવી હોટલ આવી રહી છે. હવે ABC હોટલવાળાને અમુક રૂપિયા આપીને કહે છે ભાઈ તું આ એરિયામાં હોટલ ના ઓપન કરીશ. હવે ABC નામનો વ્યક્તિ કાયદેસર રીતના જ ત્યાં આગળ એ જ એરિયામાં હોટલ ખોલવા માંગે છે. તો શું XYZ હોટલવાળા એને અટકાવી શકે ખરા? છતાંય અટકાવવા માટેના એગ્રીમેન્ટ કરવામાં આવે. અગેન આ કેવા કહેવાશે? ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ક્લિયર થઈ ગયું બધાને? એની કન્ફ્યુઝન? તો 13 પોઈન્ટ આપણે જોયા ઓપોઝ ટુ પબ્લિક પોલિસીના.